જોજા લે બધા યુવાનીઓ હા વેલના કહેતા હતા હબકણ કરાવો હેડો બધાના હબકણ કરાવો પણ હવે ડેલિકેટમાં જીતી ગયો છો આવો હેડો વારા ફરતી વારો જે પહેલો આવે એને પેલું હબકણ કરવામાં આવી છે ઓહો મારી લોબી લાઈન છે પૂરા તું જમા લાઈનમાં લાગ્યો છે વોઢો છું ને તું વોઢો નહીં તું અખંડ વોઢો છે અને તું હવે આમાંથી નિવૃત્તિ લેતા છોકરાનો વારો આવે મારે સોરીનો ધુહાડો ખાવો છે. ઓહો મોહણીયાના ધોહાડા ખાવાની ઉંમરમાં તારે હવે સોરીનો ધોહાડો ખાવો છે હવે રેડી ગયા છો આપણે થોડું કોમ છે ઈ પટાવો કોહબો કરવાનો છે ને તો એનું બધું કોમ બીજું પટાવો જગુ દઈને તો કહું બા વાહ શેનો કહું બાબા અરે આમાં સોટણી દીધો ને એનો કરવાનો છે એટલે હબકણનો નથી ભાઈ એમાં ભૂલી જાય કોઈ ઈ તો હું ખાલી તમને કુડાવતો તો એ બોને બોલા બહારું કરીને હવે જઈને કોમ કરો છો ફટાફટ હો ધંધે લાગી જો કોઈ બાચી ન રહ્યું જગો મંડપનું બધું સંભાળી લીધો હું આ કોન્ટ્રાક્ટરથી વાત કરું પી અને મારા વાલો હવે કોન્ટ્રાક્ટર બોલાવવો પડશે ને હવે પૈસા આવશે એટલે મકાનનું કામ આગળ વધશે આપણે હે બા હાથ નાખી ઉડાવતા હતા એટલે આ કીધું તો ખરી હાથ નથી કુડાવતો હું ને બરોબર કેમ થશે મને વિશ્વાસ નહીં થતો વિશ્વાસ નથી થતો ક્યાંને ફોન કરતો હતો સપટો લેવા દવાજી હવે આનું કોમ પટી જશે આ ફેરે પટી જશે હવે બેટા તારું હવે તારી તું હું વાટ લઉં ઘણા ટાઈમથી તું તમારું ઊભું છે હાલો એટલે આ કોન્ટ્રાક્ટ બી આપણે પાછું વરે એક હપ્તો લઈને આ બધું પટાવો મકોડનું કામ લે આવે અરે આપણે રીતિ આભાર હમાસન મળ્યા વાહ ના ભાઈ પબ્લિકની દયા ને ખરેખર હવે આપણે બધું પ્લાસ્ટરનું બીજું કામ પટાવો ફર્નિચરનું બીજું લો એટલે આ ટર્મમાં મકાનનું કામ પટી જાય પેલી ટર્મમાં તમને ખબર ને ઈટીઓનું બીજું પટાઈને ઢાબું ભર્યું બહુ તો આ ટર્મમાં મકાન રેડી થઈ જવું હતું એમ એટલે આવતી ચૂંટણીમાં લાગવું હતું ભાઈ 4 ટર્મથી જીતેલો ઢેલી કરશે એમ હા આવો આજકાલમાં આવો હા ડેલિકેટ બા હા હું શું કહેતો હતો તું શું કહેતો હતો મને શું ખબર કયા તો ખબર પડે ને એક આપણે સોટણીના 500 રૂપિયા બાકી છે ચૂંટણીના 500 રૂપિયા હા ચૂંટણીમાં તો મારે 13 14 15 20 22 લાખનો ખર્ચો થયો છે એ તો છે પણ આ તો તમે મને નતો આપણો ગામમાં મીટિંગ હતી ને કીધું હતું કે 500 બીડી લેતો આવજે નતો મિલ્યો મને લેવા તમને યાદ નહીં હોય મને મિલ્યો તો તમે હું ગામમાં હા એના પૈસા ત્યાં આલ્યા હતા એના પૈસા મેં આલ્યા હતા કેટલા છે હતા બીડીના રૂપિયો એટલે ગણો 500 બીડી તો 500 રૂપિયા બીડીઓ મોઈ પીવું છું ચરકટ બરોબર 500 બીડીઓના છૂટક ના હોય કારક 500 પણ એમાં એવું હતું કે આપણા ગામમાં નથી લાવી આ તો વિરુદ્ધ પક્ષમાં હતા આપણા ગામ વાળો છે ને દુકાન એ વિરુદ્ધ પક્ષમાં એટલે હું બીજી પાડોમાં ગામમાં જોતો એ આપણા પક્ષમાં હતા કમાય તો ઈ કમાય ને આ ન કમા બધું હોય ને કેટલા કિલોમીટર ગયો તો અહીંથી છે 10 કિલોમીટર 500 બીડીઓ લેવા હારું કરીને 10 કિલોમીટર ગયો પણ એટલે તે એનું 20 રૂપિયાનું નુકસાન કરાવવામાં ખુદ મેળવા આવ્યા ને પણ તોય કમાય તો ઘરનો કમાય જ. હવે પછી કોઈ બી ખર્ચાનો બીજ હોય ને તો પેલું મને કહી ગયું લખાઈ ગયું મને કોઈ યાદ આવતું નહીં પણ આ તો ઘરનો છે એટલે આલું છું હવે તાર તમે કીધું તો એટલે અને હું શું કહું હા. 100 રૂપિયા પેટ્રોલ ના પેટ્રોલ ને છે ને તો બાઇક લઈને જતો ને એટલે આ વિડીયો તો મને મોંઘી પડી ગઈ તો કાટ કરતો ઘણો મોંઘું પડ્યું મને તો ગામમાંથી જ લાવવાનું ભલે વિરુદ્ધ પક્ષ નો જો કોઈ બી મણા ઓર્ડરની વાત કરે છે અને ડેલિકેટ હા એક 20 રૂપિયાની બાટલી પીધી હતી બાટલી ટાટી પાણીની આવે ને ઠંડુ મારા પાસે કીધું તું હે ના કે તો સાડી બડિયા મારા પાસેથી પૈસા લઈ જાય એના ટુકડા ના છોકરાને આમ હળી આવે લે વાતા દેવી કરે છે શું થયું ડેલિકેટ દીતી જાય એમને હોકા દેવી હા મજા આવી હાલ હિસાબ લેવા આવે છે બોલો
હવે એ તો ખર્ચા કર્યા હોય તો હિસાબ લેવા તો. ઓલે ખર્ચા કેવા બીડીઓ કે લેવા જો તો બાજુ ગામમાંથી બીડીઓ લઈ આવ્યો બોલો બાજુનું ગામ અહીંયા આપણો વોટ 500 રૂપિયાની બીડીઓ લાવીને 100 રૂપિયાનું પેટ્રોલ મળી જાય અહીંયા આપણો ગામમાં વોટ નહીં હશે ને એટલે જાય છે અહીંયા હાલવા બાજુમાં ગામમાં હોય ને શું કરવું હવે કોઈ એનું તો તો ડેલિકેટ જો તો હારું હોય લે. વીતી જાય એટલે બધું રેડી બસ બસ બધું આવ્યો. પણ જીતીને ડાયરેક્ટ કેમ હોય મકોને આયા મકાને તો ભાઈ હવે ઘર છે એટલે મકાને તો મોં ના આવું તો કોણ આવે આબુ તો પડે જ ને ધોવા તો આબુ પડે ને હવે કીધું કડિયા બીજા બોલાવું અને કડિયા બીજા આવે ને થોડું ઘણું હવે કોમ વરે ઉપડાવું એમ વાત ઈ તો ગણતરી હાચી, પણ કીધું હવે હું. શું મહેમાન બીજા કરી આવે બાબા કોઈ લે. એટલે મેમ વરે ઘર વરે ચો સેટું છે મહેમાન આવે તો તમારે કોઈ મારો અવાજ ઓફળી તો પહોંચ્યા ના, ઈ વાત તો હાચી. હવે એ ભગત તમને ખબર પડી ડેલિકેટ અહીં જમાયા સીધા ના આ ઢાબુ ભરવા આયા છે ડાયરેક્ટ. એટલે હવે કોમ તો લેવો જ પડે ને ભાઈ વેલા આવે મળે પૈસો તો આપણે પાસે ઓમ દેવા તો એવું મત સમજજો કે ભાઈ ડેલિકેટ ની ઓલી શું આવે ગ્રાન્ટ. ના ના ગ્રાન્ટ સારું કરીને ગ્રાન્ટ તો આપણે સમાજના અન્ન કોમ કરવાનું છે ગોમનું કોમ કરવાનું છે આપણે ઠેઠ ગોમને સોટેથી લઈ અને મારા ઘરના ઓગણા સુધી રોડ મારા મતલબ આખા ગામમાં રોડ બનાવવાના છે સમજી જાય તો વાંગણા ઉચિત લાવો તો ઢાબા ઉપર ના ચડાવતા આપડા. ના 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 તો 100 મહિનાથી કામ કેમ બંધ પડ્યું તો પૈસા હતા તો એટલે વેલા ની હવે સોટણી પ્રચાર કરવો તમને તો ખબર છે ને આ સોટણીનો ખર્ચો કેટલો સોટણીમાં જેટલો ખર્ચો કર્યો એટલો મેં મકાનમાં કર્યો પહોંચતો તો ઉપર બીજા 2 માળા બની દો તમે લ્યા શું બધા મતલબ ગણતરી તો છે જ બીજા બે માળ લેવાની. એટલે એમાં એમ કે સોટણીમાં ખર્ચો કરું તો એનો ડબલ આવે તો ડેલિકેટ એમ તો હોશિયાર હે ત્રીજા વોર્ડમાં મારો બેટો વોટ ઓછો ચમ આવ્યો હોય. એટલે ત્રીજા વોર્ડમાં કે ખર્ચો ખૂબ થયો છે અને એટલે વોટ નથી આવ્યા. આખો દારૂ ત્રીજા વોર્ડમાં જોશે અચ્છા ગોળે મહેનત દાખી ત્રીજા વોર્ડમાં કરી છે અહીંયા રોજ છે પણ શું બાઇક ઉપર લઈને જતો હોય ડબલા ડબલા દબા ઠીંગ ઠીંગ થતા હતા. ત્રીજા વોર્ડમાં બધા અમારા વાળા જ હતા હાસુ કહું તો અરે ઘરના હતા તમે ત્રીજા વોર્ડમાં જ છો બાપ બેટા બે બાજુજરાના 2 વોટ આવ્યા અમારો હા. અને એક બીજું ચેક નું પડ્યું ભલો થાય એનું એક 3 વોટ છે આખા ત્રીજા આખા વોર્ડમાં વોટ જ ત્રણ. છે અને બધા ઘરના ભર્યા છે હું હવે કેવું હોય એને છે ને અત્યારે તો હું જીત્યો છું કોઈ દેખાય છે તમે મારા ઘરના એ તો ઓલા તે આપણા ગામના 5 કાપાતરિયા એ ત્રીજા વોર્ડમાં જ છે. એ તો દારૂ જ નેઠાડ્યું છે મારા વાલા 40-50 હજાર નો 2-3 જણા પૈ ગયા છે ના 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 પીધું નથી ડેલિકેટ મહિનાનો સ્ટોક કર્યો છે. ઝઘુડે હા. મહિનોનો સ્ટોક કર્યો હોય છે ઝઘુડે તો આલ્યો છે ઝઘુડો તો ફૂંડાય ઘરનો કઈ સ્ટોક કરાવે. ખરેખર અમુક વખત તો ગાંડી વાત કરે છે હુરા તો. અમુક વખતે નહીં અમુક વખતે જ અતરી વાત કરે છે બાકી તો ગોડી વાત તો નહીં વેલા મરશે ઓના ઓના પીને ફેફડા ખરીદી જાય. ઈ તો ઈ ને અડવા કોણે બીજું પાવ તમને હવે સાતો માજુ કોણ કરશે મારું સત્તું અહીંયા રહી ગયું ઝઘુન ડોશી લાવી ગયો રી હાય ભગત બે આ તો special મારા માટે બનાવ્યું કેમ લાગે ઓવે. સપ્તાહ તૂટી જ્યાં થોડી થોડી પણ રંગ લાવી મહેનત એટલે વાંધો નહીં. દીદી આપા એટલે રેડી આમ પરસેવો વળી ગયો પરસેવો પણ જીતી ગયા. ડેલિકેટ ને તો મજા ના હા બરાબર ચેરીમાં ઓછા ઓછા ખવડાવી છે. એટલે આ ચેરીઓ તો ઘણી હતી પણ આ હમણાં ચૂંટણી પહેલા કોહબો હતો ને હા તદી રે પબ્લિક આવી 2 કિલો માજી શાક કરવા હારું કરી લઈ ખાઈ તો જી પણ માજી શાક એ લઈને જી નાય ચેન પાડી વોટ ને ખાપી એક વાત ના સમજણી હા આપણે ગામમાં વોટ તેવી છે હા તમારે અહીંયા લગભગ 13 છે હા તો કોહબામાં 25 માણસ ક્યાંથી હોય? એ તો આપણા બાજુના ગામવાળા છે ને જે આપણા નથી આવતા પણ અહીંયાની આપણા પ્રત્યે લાગણી ખરી ને ખાવાની ખાવાની લાગણી એક બે તો મેં એવાય જોયા હતા કે તમારા ફૂલ વિરુદ્ધમાં હતા ને જીતીને આવ્યા હતા આમ ફોટા પડાવતા હતા. એ તો સત્તામાં આવો ને એટલે સહકાર હાવ હાલે પહેલો સહકાર હાલે તો કહેવાય. તાર પક્ષ પલટો કરીને આખે ટેટે મેળવા મળે આપણે વીન લ્યા તમે ચેમણી હતા અમે રાણા ખરા ના કાલ બપોરે તારે ટાંપો કરવાનો હતો ઈટણે તો ડેલિકેટને ઘરે આવીને ગાળ્યું જતા હતા અને હવે થોડી થોડીને કરે પણ ટાંપો હવે આવે છે ડેલિકેટ કરે એ કોઈથી ન થાય ભાઈ એ છતાં બોલે એ તો ભાઈ આ ચૂંટણીઓ લડવી એ કોઈ ખાવાના ખેલ નથી ખરી વાત. હે એ માટે તો તમારે વોટ સારું કરીને 2-4 ગાડીઓ ખંભી પડે મોટું મને રાખવું પડે સમજ્યા કે નહીં અને માણસોનું કામ કર્યું છે ને તારા ચૂંટણીમાં જીત્યા છે ખરી વાત. બાકી તો આમ તો 4-5 જણા ભર્યા હતા હા સા તો પછી
ફોર્મ ભરવાથી કોઈ આવી નથી જાતું, એના માટે કામ કરવા પડે. કામ કરવું પડે. બરોબર. શું આના પૂરા તારે વિચાર છે ભરવાનો? મારે નથી ભરવો, પણ આ સ્કૂલેથી છોકરો આવે ને એ રસ્તો બનાવી નાખે ને ડેલિકેટ બાય, એટલે છોકરાને સારું પડે. રસ્તો તો બનેલો જ છે ને. રસ્તામાં શું બે બાજુ થુરિયા છે, મસ્ત ધૂળ છે વસમાં. ધૂળ પગો માટે હારી. હા, છોકરો અળવણું બળવણું થતું હોય, કાંકરી બીજી ન લાગે, છોકરાના પગ હસવાય. અને મને એમ કહો રોડ બનાવી નાખ્યો મેં, તો શું થશે ખબર? આ શટોડિયા બાઈક વાળા છે ને 80 ની સ્પીડમાં ભામ ભામ કરતા હતા છે, એકાદો છોકરાને ટાળી ગઈ છે. એના કરતા ધૂળમાં બેટા જાય તો આરામથી, એટલે હું રોડ નથી બનાવતો. બાકી મને બનાવવામાં તો કોઈ વાંધો છે જ નહીં. નથી બનાવવો, આપણે ગામમાં એકેય રોડ ના હોવો જોઈએ. બસ વાત હાથી પાછો પડે તો ગુડા ગુડા સોલે પાછા બાઈક વાળા આમ ધૂળમાં પડે લાગે ની વાત હાથી જાય. એટલે મારે તો સરકારી ખાતાએ સરકારી પૈસાએ 5 માળની લાઇબ્રેરી બનાવી હતી. ખરેખર મારા વિચારો હંમેશા આવા રહ્યા છે, પણ મેં કીધું 5 માળથી છોકરો પડી ગયો કરી ગયો તો ખોટા કામનું, એના કરતા ક્ષેત્રમાં ભલી મજૂરી કરે નહીં ભણે તો સાલ છે, પણ મરવું નથી. મારી એવી ભાવના છે ગોમપ્રીત. એટલે જ તમે ડેલિકેટ બનો છો. ડેલિકેટ, મારી એક રાય છે ગમ વતીની. હવે મુખીના પદ ઉપર એટલે થોડુંક મને એમ લાગ્યું, ગામમાં જે આપણા મહાણીએ રહ્યા એમાં કોકને બાળાને તો ગોંડા એટલા છે ને ધોહાડોય બારો આવતો નથી. તો મોહણીયા તો તમારા અંડરમાં આવે, સરપંચ એમ ખબર ન હોત કહી ગયું. પણ એમ કે અમારી ઉપરની પોસ્ટ તમારી છે એટલે મેં કીધું પૂછીને કરું. ઈ મોહણીયા છેલ્લા 3 વર્ષથી પાસ થાય રહ્યા છે ને, મોહણીયા તમારા ઘરમાં જ જાય રહ્યા છે, ખબર ન હોત કોરું. બરોબર હોય. પણ હવે થોડોક મહેનત કરીને હારા બનાવો તો સુખી માણસ હોય ને આરામથી બળી. હું તો તમને લાવી જઈ કું 2-3 ગ્રાન્ટ વજની હલાવી શકું, બાકી કામ તો સરપંચ તમારે થોડુંક કરવું પડશે. મને આ વિચાર આવો જ નહીં ડેલિકેટ. ના દાવો તો આવું યાદ હોત કે આવો જવાબ મળો તો યાદ ના દાવો. ના ભાઈ ના, એવું નહીં. મને વિચાર એમ આવ્યો કે હવે તમારી થઈ ગઈ ઉંમર, ભગતની એ થઈ ગઈ ઉંમર નથી ને, કાલ બપોરે જરૂર પડે તો કાલ ઉઠીને ગામમાં ચેવી વાતો થાય. અને એમાંય થોમાં શું આવે? અને અમારે મારવા દે બોલે. એટલે આનો એને વિચાર છે એમને આગળ ફોર્મ ભરવાનો. ના ભાઈ, ભેગા બેસીને જોવા ફોર્મ તો ઈ કોલેજ પૂરી કરીને તદવાનો ભરારો થાય. કોન્સ્ટેબલ તમને એક કામ પટાવાળા ડેલિકેટ એક કામ પડાવું છે કે મોહણિયાની બાજુમાં છે ને મોટી ગટર લાઈન કાઢો આપણી. આ મુખી મરે ને એટલે બાળીને સીધો ગટરમાં પધરાવી ગયો. બારી આવે. પહેલી વાર મને ભગતની વાત ગમી. હવે ડેલિકેટ તમે થોડાક ટોન્ટ ઉપર આવ્યા છો, તે લટકું અમે લ્યો. તો લો આજે તમે ઓલી વાત કરી ને ભાઈ લાઇબ્રેરી 5 માળની બનાવવાની, એમાંથી છોકરા ભોંય પડે તો મરી જાય, સાચી વાત છે ને? તો તમે ઘરે 5 માળનો કરો રા, એમાંથી તો તમારા છોકરા ભોંય પડશે જ નહીં. અહીંયા તો શું તમે ઓલા ને ગોદડા બીજા પાથરી છે. અમારે ત્યાં છોકરો છે જ નથી, મારે નથી જગુ ને કોઈ છોકરો હોય તો પડે ને. અચ્છા, કોક દાડો તો જગુડે ને જગુડી આવશે ને. હા, અમારે રાતે લુગડે લેણું નથી. વાત સાચી ડેલિકેટ. હવે ચીગુડે હમરે ઓળો જો થોડો પડે કાંઈ માહિતી. હા બસ. અને મારી ઘરે માની લો કે કારક છોકરો જગુનો હશે ને કોઈ બી છું તો ઘરનું તો ભાઈ મારી ભૂલ હું સ્વીકારી કું, પણ મારા કારણે કોઈ ગામના ગરીબનો છોકરો પડીને મર્યા મારાથી સહન નતા મૂકી. હું એવો બેરહેમ નથી, હું તારા એવો મૂકી એવો બસ કરો, બસ કરો. આ ખોટા આહુ હારા નથી લાગતા ડેલિકેટ. આપણે વેલના ભેગા છે. એટલે દેખ તને ખબર છે મારા કરતા ગ્રાન્ટુ તો વધારે ખાઈ ગયો છે. હા શું કહું છું, બધી હિસાબની વાત કરું છું. કરો તો વધારે ખાઈ ગયો છે. મારે એટલી ગ્રાન્ટો ના આવે, સરપંચની ગ્રાન્ટો તો ઘણી જ આવે. શું કહું? સહી પહેલી છે ની તું એ સહી ગમે નહીં તું ગ્રાન્ટ મારા પાસે આવે ને હું શું કરું? અચ્છા, ના ના, 1 મિનિટ, ટકાવારીથી ગણો તો શું ગણું? એટલે પણ ઈ વાત મેલો હેઠી અને ડેલિકેટ બા મારું ચોક કરાવો ને યાર, હવે ઉંમર થાય છે. અલ્યા એ હુરા ઈ ગ્રાન્ટમાં ના આવે શું તોય બુડા. થોડા ઓળખાણીઓની ઘણી છે ને, આટલા વર્ષથી સપોર્ટ જ આલો છો, કદી આપણને સપોર્ટ કરે ને એમ. હુરા, હા, મારી સ્પેશિયાલિસ્ટી તોડવામાં છે. કહેતો હોય ને તો તારું છાપા તોડાવી આલું. તોડાવવામાં થોડુંક કાઠું રે મારું વાલું. એમાં શું કે તમારું નામ થોડુંક પાછું ખરાબ એમ સડેલું. હે તમે એકની બાધી કરવા વાળા, મોડ અડધાની બાધી કરવા વાળા. હે ઓલા રાખલાન ઓળખે? રાખલાન
રાગલો આ અટોકટો જોઈ વાહ. એને આવતી ખબર ઈ થોડોક સેટ થાય એવું ખરું આને પણ હુરા થોડુંક નવટક ભરી રિસ્ક છે રિક્સ છે તો ઈશ્ક છે પણ રિક્સ શું છે કાંઈ નહીં ખાલી ઘરમાં પૂરીને મારે બસ હમ ફકીરી ઠીક હે મારે નહીં હબબ આવે અને મારો ઓલો હાડકો કામ નહીં કરતો ઓલો તો ચેવો છે શું નામ છે એનું રાખલો રાગલો તો ચેવો છે તો આનો તો શું આને તો હાડી પછલી એક થઈ જાય વગર બાળીએ ઓઠ ઉજાડીને ફરે ફરતો મોઢું ઉજાડીને ફરતો હોય. મેલો આ બધી વાત મેલો હવે આપણે ચૂંટણીને લગતી કોઈ હવે હોય તો રહી જતું હોય તો કહેજો તમારો હિસાબ કોઈ ખર્ચો બીજો ઘરનો કર્યો ને તો ભાઈ કહેજો આ તો મારા જ કહેવાનું બને બી મારી ફરજમાં આવે છે. હિસાબની વાત કરો તો આપણે બે આખો ગામ ખાઈને બેઠા થાય એટલે કે લાંબુ હિસાબ કર્યો જો નથી તમે એકબીજાની પોલું કાઢીને ગામની આંખો ખાઈને બેઠા છો તો મહાણીએ ખાઈ જાય મૂકી ઠંડાઈ ખાઈ જાય આ રોડ ખાઈ જાય સંદાસ રોમના પૈસા ખાઈ ગયો એમ કે ને ભાઈ ને કા મિલું હોય મને એક સપટું ભગત થઈ ભૂલી જાય પાછું બ્લોક ખાઈ ગયો ઈ આખા ગમે રોડ ખાઈ ગયો. અચ્છા વચ્ચેથી ઓલી ભગતની માથે છત્રી પહેરીને ફરેરા ઈ ગામને હિસાબ આલ્યો એનો મંદિરનો ના હિસાબ અમને ન ખબર હોય છે કે મંદિરમાં દે આવક છે ઈ તમને ચા ખબર છે એમને માં આ પારા હોનાથી મટાયા છે એમને એમ હે ભગત મોણા તમે આવા ફેર ના ના ભાઈ ફેલ નહીં આ તો ભક્તો એમને એક પ્રેમથી એમને સુવર્ણ માળા આલી છે ભાઈ તમે અમને કહો ચાલે ના ના તમને કોઈ માં જો અટીકા ભેટમાં આલી જાય તી કોઈ નહીં કઈ નહીં એટલે ઈ તો કોઈ હવે ભગત એને વધારે આશા થઈ હોય પ્રેમ ભાવના તો આલી જાય એમાં કોઈ ન હોય એવું પણ તો અમને સરકારને પ્રેમ ભાવના જીવો તો તને જો મારી વાત સાંભળો એટલે હું કઈ તમારો દુશ્મન છું ત્રણેયનો જમ તો તમે ત્રણેય નાના મોટા હોદ્દા ઉપર છો અને હું બોસ તમારી તને પાસે બનાવું ફરું તને છું. બનાવું મંડળનો પ્રમુખ આખો તને 32 ગોમનું તો તાર વડા મંડળ સંભાળ કેમ કે તારી ઉંમરનો ઓમ તો એકે વડો છે અને તો શોર્ટકટમાં એક નવું નામ લઈ આલું આવડો સફાઈ પર બોર્ડ અને માથ લખાય પર GVM ગુજરાત વઢા મંડળ એટલે ન કોઈને ખબર પડે કે નહીં કાંઈ GVM નો પ્રમુખ આ હોદ્દા કોઈ પાસેથી ઉસીના લેવરાતા નથી મહેનત મોગે છે મહેનત હા અને તું પીડ્યો મહેનત કરે તારો વાંઢાપણો કાગવામાં હવે આપણે તો ઈ કરી. ભગતને જોઈ લે લઈને હાથ આવી રહ્યા ઘંટડીਆਂ વગાડી તારો વાદો મળ્યો ને. ના ભાઈ તારે એમ થોડીક હોય અટીકા ભેટમાં મળે હે? મારે તો પૂજા પાઠમાં ભક્તિમાં આપણે તો ભગવાનના મોણા ગયા એક વખત આ ભગતનો મુકુટો નેસો ઉતાર્યો હોય અને પછી પબ્લિકની સામે લાયો હોય ભાઈ તો શું હું ખાલી કહીશ કહું તમને ભગત ને હમણાં એક આયા છે ભાઈ ભગત પાસે હું એને દાડે મંદિરે હાજર હા તે એ શીશી આયા છે એને કોઈક દુઃખ છે ઘરમાં કોઈક 8-10 લાખનું નુકસાન થઈ ગયું હા ભગત મેં જે વરે વિધિ દાડો બાડો નાખ્યો હા સારું થઈ ગયું તું હારું થઈ ગયું હતું હારું જ્યાં પછી ઓલું શું હાલવું પડે દક્ષિણા દક્ષિણા દક્ષિણામાં ઓલે નુકસાન 5 લાખ હતું ને 8 લાખ દક્ષિણા એ બુડા મુખી તું આ બધી વાતો યાર ડેડિકેટ ના કરવાની યાર બેઠો છોકરો ભગત કરે છે ગુવામ રખડતા હોય છે ઓય ડેડિકેટ હવે બેહો મારે આરતીનો ટોણો થાય છે પૂજા પાઠ કરવાનો છે ને ભક્તો આવીને બેઠા છે મોને આખો શેની પૂજા કરવાની પેટની મંદિરની અલ્યા એ મંદિરની હવે લ્યો તાર પછી હોમી સોંટણ જેવો મળી છે એ ખૂબ ખૂબ આભાર હો ભગત આવો તો અરે શું બોલ્યો માફ કર દે ભાઈ બાકી થાય એવું કાઢી લેતો અત્યારે બાજુ તમારે નથી રહું હે શેની વેટ તો મોય હવે તું મારે વાટ જોઈને બેસી બેઠો છે બધા. કામ કરો કામ રોટડી મારે એક થોડોક હવે રોટલા નહીં મળે હોત ના હોય તમારે તો અરે ભગી એ કળિયુગ મારો વાલો હરામનું ખાવું બધાને છે પણ આપણાથી કોઈ વધારે ખાઈ દે ને તો અહીંયા વાંધો થાય બીડી ચોજી બીડી